જ્યારે તમે કોઈ જમીન લો છો ત્યારે તમે બાનાખત કરો છો અને બાનાખત જો તમારે રદ કરવું છે, તમે વેચાણ આપનાર છો અને તમારે બાનાખત રદ કરવું છે, પણ જે સામે વેચાણ લેનાર છે ને એને બાનાખત છે ને રદ નથી કરવા દેવું, અને જે પણ બાનાખતમાં નિયમો એમને જે આપેલા છે ને નિયમોનું એને પાલન નથી કરવું, અને જો એ તમારે સબ રજિસ્ટરમાં જો એ એડ હોય ને કે ભાઈ મારે બાનાખતનું સબ રજિસ્ટર થયેલું છે, તો તમારે એ રદ કરવો છે તો એનું માટે શું તમારે કરવું પડે, તો હું તમને આજે સમજાવીશ કે તમારે જે પણ વેચાણ લેનાર છે ને એ વ્યક્તિની સંમતિથી તમારે છે ને વેચાણ અવેજની 1% રજિસ્ટર ફી ભરીને તમે છે ને બાનાખતને રદ કરી શકો છો. અને ઘણી વખત છે ને એવું પણ બનતું હોય છે કે આનાથી પણ કામ ના બને ને, તો તમારે જે વેચાણ લેનાર છે ને એમના માટે જો રદ કરવું હોય ને તો તમારે નજીકની કોઈ તાલુકા કોર્ટ છે ને એમાં તમારે દાવો કરવાનો છે, અથવા તો એ તમારે જો રદ કરવું હોય ને તો એની તમારે માંગણી કરવી પડે છે ત્યાં જઈને. તો વધુ જાણકારી જોઈતી હોય ને તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો. થેન્ક યુ.